સુરતમાં ફોરેક્સ માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર એપીકે ઇનોવેશન પેઢીના સંચાલકો સામે ઇકોસેલે લાલ આંખ કરી છે। પોલીસે આ મામલે જય સોલંકી અને જ્યોતિ સોલંકી નામના ભાઈ બહેનની ધરપકડ કરી છે। આ ઠગ ટોળકીમાં તેમના પિતા અશોક સોલંકી અને ભાગીદાર ઋષિ પટેલ પણ સામેલ હતા। આરોપીઓ રોકાણકારોને મહિને 4 થી 5% વ્યાજ આપવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવતા હતા। તેમણે ફરિયાદી પાસેથી 35 લાખ અને અન્ય લોકો પાસેથી મળી કુલ 2.5 કરોડ જેવી માતબર રકમ લીધી હતી। શેર બજારમાં મોટું નુકસાન થતા આરોપીઓએ ઓફિસ બંધ કરી દીધી હતી અને લોકોના નાણાં ચૂકવ્યા નહોતા। આ ટોળકી ખાસ કરીને સૌરાષ્ટ્ર સોસાયટીના રહીશો અને મિત્ર વર્તુળને નિશાન બનાવી છેતરપિંડી આચરતી હતી। હાલ 3 આરોપીને અમે અરેસ્ટ કરેલા છે। પિતા, પુત્ર અને પુત્રી આ ત્રણેય જણાએ સંયુક્ત રીતે પોતાની કંપનીમાં ફરિયાદીશ્રી તથા સાયદોને 2 કરોડથી વધારે રકમનું રોકાણ કરાવી અને તેઓની સાથે વિશ્વાસઘાત કરે છે। કેટલા લોકો ભોગ બનનાર છે સાહેબ? હાલ અમારી પાસે ફરિયાદ મુજબ 14 થી વધારે લોકો ભોગ બનનાર છે અને વિશેષ લોકો જે ભોગ કદાચ કોઈ બન્યા હોય તો તેમને પણ અમારી વિનંતી છે કે આપ પણ આગળ આવી અને અમારી પાસે આરોપીઓ વિરુદ્ધની હકીકત જણાવી અને ફરિયાદ કરો।